જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના શ્લોક નંબર 51થી 60નું પઠન કરીશું. તો શ્લોક નંબર 51થી કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્ત્યનામયમ. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે. યદા તે મોહકલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાંસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ફળને સારી રીતે ઓળંગી જશે તે સમયે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસયતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ સ્થદા યોગમવાપ્સ્યસી. જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ બને અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, એટલે કે તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિર્ધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, સમાધિમાં સ્થિતિ પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, એટલે કે તેના આચરણ કેવા હોય છે તે જણાવો. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતિ પ્રજ્ઞસ્તદોચ્યતે. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી બધી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખે સ્વનુદ્વિગ્મનાઃ સુખે સુવિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતિર્ધીર્મુનિરુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. યહ સર્વતાન્ભિસ્નેહ સતત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદન્તિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે પુરુષ બધી જગ્યાએ સ્નેહ રહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે. યદા સંહરતે ચાયમ કુર્મો અંગાનિવ સર્વસઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ તારે સમજવું. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ
રસવર્જમ રસોઅપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનારા પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી. જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. યત તો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતી પ્રસભમ મન. હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો પ્રયત્ન કરવા કરતાં બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. રાધે રાધે.